ગુડ મોર્નિંગ. બ્લોગની શરૂઆત આજે સવારથી થઈ ગઈ છે. જોઈએ હવે આજના દિવસનો કેવો જાય છે. ચલો ચા પીશું. હાય દિનેશ, મજામાં? આ દિનેશ છે જે રોજ સવારે મારું રૂમ ક્લીન કરવા આવે છે. એનું મારા ઉઠ્યા પછીનું પહેલું કામ હોય અહીંયા એનો મારો રૂમ સાફ કરવાનો, નહીં દિનેશ? એના તમારી ચેનલ હવેથી મારો ને શ્વેતાના બેવના બ્લોગ મિક્સ બનશે. શરૂઆત આપણે અહીંયા સવારથી થઈ જાય ને તો બહુ લેટ થઈ જાય છે ચાલુ કરવામાં. એના દિનેશ રોજનું કામ છે ને તારું આ. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. આજનો સવારનો વ્લોગ તો ભાઈઓએ ચાલુ કરી દીધો છે અને જોઈએ કે હવે આજનો દિવસ કેવો જાય છે. સવારમાં અમારા ઘરે બની રહ્યા છે પાતરા. મમ્મી ચોપડી રહી છે. મેં બી હેલ્પ કરી હતી. મેં ધોયા, નસો કઢાઈ, બધું કર્યું. કેમ હશે છે? મેં ના કર્યું તો પાંદા ચોપડવાનું કામ મમ્મીનું. પાંદા ચોપડાઈ ગયા છે, લોટ બી માપનો આવી ગયો, પાંદા બી માપના આવી ગયા. વાહ, મમ્મીનું માપ એટલે જોરદાર. હો મમ્મી, પરફેક્ટ. વધ્યું નહીં, ઘટ્યું નહીં, કશું જ નહીં. ચલો તો હવે મૂકી દઈશું આપણે બફાવા માટે. શું કહેવાય? બાફવા માટે, ચડવા માટે, બાફવા માટે. અરે બાપરે, ભાઈ સેલ ચાલે છે. આપણે પાર્કિંગ મળશે. નો પાર્કિંગ. એટલી ગાડીઓ જાય છે તે બહાર બીજી કરતી હશે તો શું પણ નીકળવું તો જોઈએ ને. શું લાગે છે, આપણે અંદર જઈ શકશું? ચલો નહીં જઈ ઘર અંદર શકીએ? ગયા, ભાગી ના ગયા તો ગયા તો પછી કઈક લઈ જઈશું. વિડીયો કરી લઈશું. હરેક જગ્યાએથી આજે તો ચલો. નીકળવું જ પડે છે બહાર, કઈ કામ જ નહીં થતું એવું કહું તો બિચારા. અહીંયા બહાર પાર્કિંગ નથી, સ્ટ્રીટ પાર્કિંગ, એવી ફૂલ છે. બેઝમેન્ટ. ચલો આજે બેઝમેન્ટ નથી પીશું. બેઝમેન્ટ ફૂલ છે. જો કહી દીધું. ચલો, અમને તો પાર્કિંગ મળી ગઈ. યસ, એવી ઉપર બેઝમેન્ટ ના જવું પડ્યું. તાલી. ચલો, એ વાત પર તાલી પાડું. યે, હવે કઈક મળે તો તાલી પાડે. શોપિંગ કરે તો. ત્યાં બી નીકળી ગાડી. તો ત્યાં ઈઝી પડશે. ત્યાં ના ના, આપણે અહીંયા આરામથી મૂકી દઈશું. માણેક ચોક. તો શું જોઈને તો લિટરલી એવું જ લાગે જોઈને. માણેક ચોક માં આવ્યા છે. આ મને મૂકીને જતી રહી છે અને એને ખબર નથી કે હું ક્યાં છું. અને આ જો આની એટલી ખરાબ આદત છે ને, પાછળ ફરીને જોવાનું જ નહીં. ગાડીમાંથી ઉતરે જ થાય જતી રહે. જ્યારે હું ડ્રાઈવર હોઉં ને એમ. હું તને ગોતું છું. પાછળ જેવું કરે. હવે શું કરવું? હવે ઉતરાશે તો હંમેશા આવું કરવાનું, પછી જોવાનું જ નહીં. મસ્ત ડિનર કરવા આયા છે. મસ્ત યમી પાસ્તા આવી ગયા છે. વાહ, મસ્ત યમી યમી પીઝા આવી ગયા હતા. આજે આપણે આયા ડિનર માટે. આજે આઈસ્ક્રીમ લાયા છે, પણ જેને શુગર હોય એને આઈસ્ક્રીમ નહીં ખાવાનું. એટલે આમને નહીં ખાવાનું. હવે જોવાનું કે ખાય કે નહીં.
નહીં ખાવાનું ને? નહીં કહું. બોલ્યા છો ને આવો. જોઈએ છે મોડા તો મૂકી પછી દે. ખાય તો વિડીયો ઉતારીને મૂકી દેજો આવી ગયો કે પંચાયત કરે છે. મોઢામાં પાણી. એમાં નહીં ખાવાનું હોય. સૌથી પહેલો કપ તો એમનો જ ખાલી થાય અને ઊંધા કરીને ખાઈ જાય તો એમનામાંથી લઈ લે ને પહેલા કે હમણાં અડધું કરી નાખશે એના કરતા પહેલા પતાવી દઉં આજે વિડીયો ઉતારે છે એટલે પ્રૂફ આવી જાય બરાબર ને 100%. જોઈએ હા તો કે કેવો રહ્યો દિવસ આજનો કેટલી હતી તો માણેક ચોકમાં ગયા હતા ને કે લાલ દરવાજા ગયા હતા ક્યાં ગયા હતા આપણે લાલ દરવાજા ગયા હતા આપણે હા ભાઈ ના લઈ જવાય તમને તો લઈ જવાતા હોય પહેલા સાઈડમાં ગયા હતા પણ ત્યાં સેલ હતો ને. કેટલી ભીડ અને કપડાઓ આમ તેમ ફેંકેલું આ રહી જાય. અહીંયા રહી સેલ લાગી હોય ને. પછી અમદાવાદમાં સેલ છે તાજમાં બી છે આજમાં સેલ છે મસ્ત. ટી-શર્ટો ને હમ. 200 રૂપિયા છે. કેટલી ભીડ અને આપણું કામ જ નહીં આપણું કામ જ નહીં જોયું ચલો એડ લઈશું vlog ને એને લઈને આઈસ્ક્રીમ ખાઈશું હા એડ લઈશું સવારે બ્લોગ ચાલુ થયો તો મારા ઘરેથી હવે પૂરો થઈ રહ્યો છે તારા ઘરેથી હવે જોઈએ કાલે કેવું હશે કાલે તો જોઈ જશે ચલો મળીએ પછી બાય બાય રાધે બ્લોગ કૃષ્ણ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો બાય બાય